ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓને આર્થિક મજબૂત બનાવ્યું એમના કારણે 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર, જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માનની નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણામંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે. એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય. એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. મિત્રો, મહિલા હોય, યુવાન હોય, એસટી, એસસી, ઓબીસી હોય, હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું. બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે, યોજનાઓમાં સુધારા પણ કર્યા છે અને કંઈક વધારે જરૂર પડે તો આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે, રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે. અમારે મન એ બજેટ, એ રોડમેપ ચોક્કસ છે, પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે નાખવા માટે, આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ.